પીસીઓડી અને પીસીઓએસ શું છે? તો પીસીઓડી એટલે ઓવરીમાં જે નાના નાના સિસ્ટ બને છે અને એના લીધે આપણું બોડીનું હોર્મોન્સ જે બેલેન્સ છે ને એ ખોરવાય છે, પ્લસ તે સમયસર એગને પણ છોડતી નથી. તો આ એક સામાન્ય સમસ્યા છે અને એ આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી એને તમે એમાંથી બહાર આવી શકો છો. જ્યારે પીસીઓએસ આ એક હોર્મોનલ ડિસઓર્ડર છે જે શરીરમાં પુરુષોના હોર્મોન્સને વધારે છે, એટલે કે વજન વધે છે, પિમ્પલ્સ થાય છે, વાળ ખરે છે, થાક લાગે છે, મૂડ સ્વિંગ થાય છે, પેટની ચરબી વધે છે, પીરિયડ્સ અરેગ્યુલર થાય છે, ચહેરા પર પુરુષો જેવા હેર આવવાની શરૂઆત થઈ જાય છે. તો પીસીઓડી કરતાં પીસીઓએસ થોડું વધારે પ્રોબ્લેમ વાળું છે. એન્ડ પીસીઓએસ અને પીસીઓડીમાં ફરક શું છે? તો પીસીઓએસ એ એક ડિસઓર્ડર છે, એટલે કે વધુ ગંભીર છે, જ્યારે પીસીઓડી સામાન્ય છે, એટલે કે તમે તમારું ડાયટમાં ધ્યાન રાખો છો, પ્લસ એક્સરસાઇઝ કરો છો એન્ડ બેલેન્સ ન્યુટ્રિશનની જો શરૂઆત કરો છો તો એ સરખું થઈ જાય છે. પીસીઓએસને લાંબા સમય સુધી સારું કરવામાં એની સારવાર કરવી પડે છે એન્ડ પ્રેગ્નન્સી રાખવામાં પણ તમને પ્રોબ્લેમ થઈ શકે છે. તો પીસીઓએસ અને પીસીઓડી એ બંનેમાં ફરક શું છે? તો લાઈફસ્ટાઈલ સુધારવી એ બંનેમાં એક કોમન વસ્તુ છે. તો રોજ જેમ કે 30 થી 45 મિનિટ તમે ચાલી શકો છો, યોગા કરી શકો છો, પોતાનું વજન કંટ્રોલમાં રાખો, 7 થી 8 કલાકની ઊંઘ લો છો તો બેસ્ટ રહેશે. એન્ડ ડાયટમાં ધ્યાન રાખવા જેવું, જેમ કે સુગર એવોઇડ કરો, જંક ફૂડને એવોઇડ કરવું જોઈએ, વધારે પ્રોટીન લેવું જોઈએ, વધારે લીલા શાકભાજી લેવા જોઈએ. ખાસ તો શું ખાવું જોઈએ? તો ઓટ્સ લેવા જોઈએ, દલિયા, લીલા શાકભાજી, ફ્રૂટ્સ, એમાં તમે એપલ, પપૈયું લઈ શકો છો. વધારે પ્રોટીન લેવું જોઈએ, જેમાં હર્બલ લાઈફનું પ્રોટીન બેસ્ટ રહેશે. શું ના લેવું જોઈએ એ પણ આપણે જાણી લઈએ. તો જંક ફૂડ ના લેવું જોઈએ, કોલ્ડ ડ્રિંક્સ, સ્વીટ્સ, ફ્રાઈડ ફ્રૂટ, આ બધું બને ત્યાં સુધી એવોઇડ કરવું જોઈએ. એન્ડ યોગ અને એક્સરસાઇઝ કરવા જોઈએ, એમાં બેસ્ટ રહેશે સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, કપાલભાતિ અને તમે બ્રીથ વોક પણ કરી શકો છો. એન્ડ ખાસ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ તમને કહું તો સ્ટ્રેસ ના લેવું જોઈએ, પોતાના વજનને કંટ્રોલમાં રાખવું જોઈએ એન્ડ લાઈફસ્ટાઈલને ચેન્જ કરવી જોઈએ. બસ આટલું તમે ધ્યાન રાખો છો તો તમે જે બી પીસીઓડી છે કે પીસીઓએસ છે એમાંથી તમે બહુ જલ્દી બહાર નીકળી શકો છો. તો આવી નવી નવી જાણકારી માટે તમે મને ફોલો કરી શકો છો, મારો વિડીયો લાઈક પણ કરી શકો છો અને વધારે તમને કોઈને કંઈ પણ જાણવું છે, કોઈ ક્વેશ્ચન છે તો મને ડીએમ પણ કરી શકો છો.